રામ રામ સંભાઈ. રામ રામ વિભુભાઈ. સંભાઈ 30/1/2025 ના રોજ તમારા પાસોડા ગામની અંદર જસદણ તાલુકાના વિસ્તારમાં ડુંગળીના ફિલ્ડ ઉપર આવ્યા. હવે અમારે સંભાઈ કઈ બોલવાનું નથી. ડુંગળી 8 દિવસ પહેલા જે તમારા પ્રયત્નોથી તમે બનાવી હતી અને ખાલી મલ્ટી કીટ એકવાર પીવડાવી, તો એના પરિણામ વિશે તમે કેવું રિઝલ્ટ લીધું અને કેટલી ખુશી વ્યક્ત કરો છો એ અન્ય ખેડૂત મિત્રોને ખરેખર આ માધ્યમથી તમે હાસી માહિતી આપો સંભાઈ. રિઝલ્ટ તો સારું છે. મલ્ટી કીટ પાયા પછી મૂળનો વિકાસ ઘણો છે. હા, અને છોડનું કદ મજબૂત બન્યું છે. જે પીળી પડી જતી હતી, ડુંગળી બેસી ગઈ હતી અને ગમે એટલા પ્રયત્ન કરવા છતાં ઊભી ન થતી, આ દાંડર 1 થી 1.5 આમ ગણો એટલે 2-2.5 ફૂટ આપણા ગોઠણે આવ્યું. તો આ ડુંગળીનો પ્રોપર હવે ઉતારો આમ કેવો અનુમાન લગાવી શકાય સંભાઈ? હું તો આનો ઉતારો 400 મણ જેવો ધારું છું. પછી તો હાસા કુદરતને હું આપવું. હું આશરો 400 મણ સફેદ ડુંગળી બેમાં પાય મલ્ટી કીટ. હા, બેમાં. તો ખેડૂતને તમે એ પ્રોડક્ટ વિશે શું ભલામણ કરો છો? એગ્રીવેલની મલ્ટી વાપરા લાયક છે, સારી કીટ છે. મારે લસણમાં ઘૂસળા થતા ઊભું રહી ગયું છે, પાન પીળા પડતા કંટ્રોલ આવ્યો. સરસ. આવું બીજી પ્રોડક્ટ વાપરો છે, આવું રિઝલ્ટ તો સંભાઈ ક્યારે જોયું નહીં હોય તમે? ના, રિઝલ્ટ તો આનું સારું છે. સરસ સંભાઈ. આ ડુંગળીનું ફિલ્ડ જ કહે છે આખું, તમે જોવો.